અમરેલીમાં આજે એક વિશેષ કાર્યક્રમ દ્વારા રાજ્ય સરકારના મહત્વના નિર્ણયને વધાવવામાં આવ્યો હતો। અનુસૂચિત જાતિના લોકો માટે સરકારી યોજનાઓમાં અત્યાર સુધી નડતરરૂપ બનતી આવક મર્યાદામાં સરકારે મોટો વધારો કર્યો છે। અગાઉ આ મર્યાદા 2.5 લાખ રૂપિયા હતી, જે હવે વધારીને સીધી 6 લાખ રૂપિયા કરી દેવામાં આવી છે। આ ઐતિહાસિક નિર્ણય બદલ અમરેલીના પંચવટી પાર્ટી પ્લોટ ખાતે ભાજપ અનુસૂચિત જાતિ મોરચા દ્વારા સરકારનો આભાર માનવામાં આવ્યો। ઋણ સ્વીકાર કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। આ પ્રસંગે શિક્ષણ મંત્રી પ્રદ્યુમન વાંજાએ ખાસ હાજરી આપી હતી। સરકારની લોક કલ્યાણકારી યોજનાઓની વિગતો આપી હતી। આ કાર્યક્રમમાં અમરેલી ભાજપ પ્રમુખ અતુલ કાનાણી, કિસાન મોરચાના નેતા હિરેન હિરપરા અને અમર ડેરીના ચેરમેન અશ્વિન સાવલિયા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। મંત્રીએ પોતાના વક્તવ્યમાં શાયરીના માધ્યમથી સરકારની નીતિઓની પ્રશંસા કરી હતી। આ કેન્દ્ર સરકારની યોજના છે, પરંતુ ગુજરાત સરકાર દ્વારા છેલ્લા કેટલાક વખતથી પ્રયાસ કરવામાં આવેલ હતો કે આવક મર્યાદામાં વધારો થાય, જેથી કરી અને અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને પણ જે લોકો આર્થિક સંકળામણને લીધે જે શિક્ષણ હાયર શિક્ષણ એજ્યુકેશનથી જે વંચિત રહેતા હતા, એ લોકોને પણ જે બાબા સાહેબનું શિક્ષિત બનો અને દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું જે સપનું હતું કે શિક્ષણ એ સામાજિક પરિવર્તનનું માધ્યમ છે, ત્યારે બધા જ લોકોને આ લાભ મળે અને કોઈ પણ આર્થિક સમસ્યાને લીધે શિક્ષણથી વંચિત ના રહે, એનું ધ્યાન મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીની સરકારે આ નિર્ણય લઈ અને બધા જ લોકોને આર્થિક લાભ આપ્યો છે। એ બદલ હું સરકારનો ખૂબ ખૂબ આભાર માનું છું।